મેઘરજનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં ફાગણ વદ દસમ નિમિત્તે સુહાગન મહિલાઓ દ્વારા દશા દસમની વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। હોળીના બીજા દિવસથી શરૂ થતું આ વ્રત 10 દિવસ સુધી પાલન કરવામાં આવે છે। મહિલાઓએ સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી મહાદેવના મંદિરે દર્શન કર્યા બાદ વડના વૃક્ષ પાસે પૂજા અર્ચના કરી વડની આસપાસ સૂતરનો દોરો વીંટાળી કંકુ ચોખા ધૂપ દીપથી પૂજન કરવામાં આવ્યું। વડને ચુંદડી પહેરાવી શ્રીફળ અને ફળફળાદી પ્રસાદ રૂપે અર્પણ કરાયા। 10 દિવસ સુધી ચાલતા વ્રતના અંતે મહિલાઓએ ગળામાં નવો સૂતરનો દોરો ધારણ કર્યો, જે પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારની સુખ શાંતિ માટે પ્રતિકરૂપ માનવામાં આવે છે। વ્રતધારી મહિલાઓ ઉપવાસ રાખી ભજન કીર્તન અને નૃત્ય સાથે વ્રતની પૂર્ણાહુતિ કરી। જયદીપ ભાટિયા, અરવલ્લી। મારું નામ જૈન અનિતા મનીષ કુમાર ગાંધી છે। આ તહેવાર દશા માતાનું વ્રત છે। આ હોળીના બીજા દિવસે ચાલુ થાય છે। 10 દિવસ સુધી અમારે મંદિરમાં વાતો સાંભળવા જવું પડે છે। આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, ઘરમાં સુખ શાંતિ રહે છે અને બધું કામ ધારેલું પૂરું થાય છે।